हेलो मित्रों, केम छे? तो छेल्ले आपणे अधिच्छेदी पेशीनो अभ्यास कर्यो અને અધિચ્છદી પેશીમાં સરળ અધિચ્છદ પેશીનો અભ્યાસ કર્યો હતો કે જેમાં આપણે જોયું કે લાદીસમ અધિચ્છદ છે, ઘનાકાર અધિચ્છદ છે અને સ્તંભી અધિચ્છદ છે, પણ આ બધા જ એક જ સ્તરમાં ગોઠવાયેલા હોવાથી એને સરળ અધિચ્છદ કીધું. હવે જે આપણે આજે ચર્ચા કરવી છે એ છે સંયુક્ત અધિચ્છદ, કે જેમાં એક આધાર કલા પર એકથી વધુ સ્તરમાં કોષો ગોઠવાયેલા છે. બરોબર, એકથી વધુ સ્તર છે. બરોબર છે. આવી રીતે બીજું ત્રીજું સ્તર, એવી રીતે ચોથું સ્તર, આવી રીતે એકથી વધુ સ્તરોની અંદર કોષો ગોઠવાયેલા છે. બરોબર. હવે જ્યારે આ એકથી વધુ સ્તરોની અંદર કોષો ગોઠવાયેલા હોય ત્યારે એની ખાસિયત એ છે કે એ સ્ત્રાવી કાર્ય અને શોષણનું કાર્ય નહીં કરે. એ સ્ત્રાવી અને શોષણના કાર્યની બદલે શું કરશે તો કે એ યાંત્રિક અને રાસાયણિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરશે. બરોબર છે. એ યાંત્રિક અને રાસાયણિક મજબૂતાઈ પૂરી પાડશે. સ્ત્રાવ અને શોષણનું કાર્ય હવે ઘટી ગયું હશે. તો જ્યારે એને યાંત્રિક કે રાસાયણિક મજબૂતાઈ આપવાની છે તો એ ક્યાં હાજર હશે? તો કે સાહેબ એ હાજર હશે તમારા ત્વચાની ઉપર, કે જ્યાં સૌથી વધુ ઘર્ષણ લાગે છે. જે ઘર્ષણ સૌથી વધુ છે ત્યાં એ સૌથી વધુ ગોઠવાયેલા હશે. ત્વચાની ઉપરનું સ્તર, પાચન માર્ગ, મુખ ગુહાનું જે સ્તર છે, મુખ ગુહાનું અંદરનું સ્તર કે જ્યાં ખોરાક ચવાય છે, સ્વાદુપિંડ છે, સ્વાદુપિંડની નલિકા છે, એવી રીતે લાળ રસ નલિકાઓ છે, તો ત્યાં એ સૌથી વધુ માત્રામાં સંયુક્ત અધિચ્છદ ગોઠવાયેલું જોવા મળે છે. બરોબર. તો આ વાત થઈ સંયુક્ત અધિચ્છદની. આની પહેલા લેક્ચરમાં આપણે સરળ અધિચ્છદની વાત કરી હતી કે જેને ત્રણ લાદીસમ, ઘનાકાર, સ્તંભી અને જો પક્ષમાં હોય તો પક્ષમાં. અને અહીંયા આપણે એકથી વધુ સ્તરમાં ગોઠવાયેલા સંયુક્ત અધિચ્છદની વાત કરી, જે ઘર્ષણ વધુ લાગે છે એવા અંગોમાં ગોઠવાયેલા છે. સ્ત્રાવ અને શોષણનું કાર્ય એકદમ નહિવત છે. બરોબર છે. આજ હવે આપણે વાત કરવી છે, એક સ્ટેપ આગળ જઈએ અને શરૂ કરીએ છીએ સંયોજક પેશી. સંયોજક પેશી. હવે નામ પરથી તમને ખ્યાલ આવી જાય કે સંયોજક પેશી એટલે શું. સંયોજક પેશી એટલે એવી કે જે બે પેશી કે બે અંગો વચ્ચે જોડાણ પૂરું પાડતી હોય, જે કોઈ દ્રવ્યોનું આપ-લે કરતી હોય, જે એમાં પોષણ આપતી હોય, અથવા તો એવી પેશી કે જે પૂર્ણ તરીકે કાર્ય કરતી હોય, કોઈ અંગોની વચ્ચે ગોઠવાયેલી હોય અને પૂર્ણ તરીકે કાર્ય કરતી હોય, તો એને કીધું છે સંયોજક પેશી. બરોબર. અને આપણા શરીરમાં અલગ અલગ પ્રકારની 4 સંયોજક પેશીઓ છે. એટલે આમ તો મુખ્ય 3 સંયોજક પેશી છે. પહેલું છે એ શિથિલ સંયોજક પેશી, એટલે હું લખીને આપું છું. પહેલું છે શિથિલ સંયોજક પેશી, અથવા તો એને તંતુ ઘટક પેશી પણ કહી શકાય. બીજું છે સઘન પેશી, અને ત્રીજું છે પ્રવાહી સંયોજક પેશી અથવા તો વિશિષ્ટ સંયોજક પેશી, પ્રવાહી સંયોજક. તો મુખ્ય 3 પ્રકારની સંયોજક પેશી છે. શિથિલ સંયોજક પેશી જેમાં તંતુઓ અને કોષો આવેલા હશે, જે એકદમ શિથિલ એટલે નરમ ગોઠવણી ધરાવતા હશે, છૂટા છવાયેલા ગોઠવાયેલા હશે, અને એની વચ્ચે પ્રવાહી અથવા તો ફ્લુઇડ હશે. પછી એ સઘન સંયોજક પેશી. સઘન એટલે નામ ઉપર તમને ખબર પડે, એકદમ કોમ્પેક્ટ હશે, નજીક નજીક ગોઠવાયેલા કોષો હશે, તંતુઓ પણ હશે અને થોડીક મજબૂત અને સખત હશે. અને ત્રીજું છે પ્રવાહી સંયોજક પેશી. પ્રવાહી સંયોજક પેશી એવી પેશી છે કે જે એકદમ લિક્વિડ છે. અને તમે જાણો છો બધા કે પ્રવાહી સંયોજક પેશી એટલે કે રુધિર. તમે ધોરણ 9 ની અંદર પ્રવાહી સંયોજક પેશી વિશે માહિતી લઈને આવ્યા છો કે રુધિર છે એ પ્રવાહી સંયોજક પેશી છે, જે વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી છે. કેમ? તો કે રુધિર એકમાત્ર એવું છે કે જેના અંદરનું પ્રવાહી દ્રવ્ય છે એ એના કોષો દ્વારા નથી બનેલું. જ્યારે તમે શિથિલ સંયોજક પેશી કે સઘન સંયોજક પેશી જોશો તો એની અંદરનું જે દ્રવ્ય છે એ એના કોષોથી બનેલું છે. બરોબર. બીજું કે પ્રવાહી સંયોજક પેશી વિશિષ્ટ એટલે પણ છે કે એની અંદર કોઈ તંતુઓ આવેલા નથી, જ્યારે સઘન અને શિથિલ સંયોજક પેશીની અંદર તંતુઓ આવેલા જોવા મળશે તમને. તો હવે આ તંતુઓ કેવા હોય એની ચર્ચા કરીએ. કે મુખ્ય 2 પ્રકારના તંતુઓ હોય. એક હોય પીળા તંતુ અને બીજા હશે સફેદ તંતુ. હવે પીળા તંતુ છે એ સ્થિતિસ્થાપક છે અને ઇલાસ્ટીન પ્રોટીનથી બનેલા છે. ઇલાસ્ટીન પ્રોટીનથી. નામ ઉપર તમને ખબર પડે, ઇલાસ્ટીન એટલે ઇલાસ્ટિક હોય એવું, એટલે કે સ્થિતિસ્થાપક. તો આ મજબૂત છે પણ કેવું છે? સ્થિતિસ્થાપક છે. ઇલાસ્ટીન પ્રોટીનથી બનેલું છે. પ્રોટીનનું નામ છે ઇલાસ્ટીન. બીજા સફેદ તંતુ છે
એ કોલાજન તંતુથી બનેલા છે. કોલાજન પ્રોટીનથી બનેલા છે. સફેદ છે અસ્થિતિસ્થાપક છે, બરોબર, એટલે કે એનામાં સ્ટ્રેચેબલ ફ્લેક્સિબિલિટી નથી અથવા તો એકદમ ઓછી છે, બરોબર. તો પહેલા તંતુ છે એ પીળા તંતુ છે, ઇલાસ્ટિનના બનેલા છે. બીજા છે એ સફેદ તંતુ છે, કોલાજનના બનેલા છે, બરોબર. અને બંને તંતુઓ જે છે એ તંતુ ઘટક પેશી અથવા તો શિથિલ સંયોજક પેશી અને સઘન સંયોજક પેશીમાં જોવા મળે છે. પ્રવાહી સંયોજક પેશીમાં એ જોવા મળતા નથી. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે. જેમાં આપણે સૌથી પહેલા આજે ચર્ચા કરવી છે એ છે શિથિલ સંયોજક પેશીની. તો સૌથી પહેલી વાત કરીએ આપણે શિથિલ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશી હવે ક્યાં આવેલી છે, બરોબર, તમને એ વાત કરી દઉં કે આ જે છે એ ત્વચાની નીચેના આંતરિક ભાગો જે છે, બરોબર, એ શરીર નીચેના આંતરિક ભાગોની અંદર શિથિલ સંયોજક પેશી ગોઠવાયેલી છે, બરોબર. બીજું કે એ આંતરિક ભાગો વચ્ચે પૂર્ણનું કાર્ય કરે છે. એની અંદર તંતુઓ છે, બંને તંતુઓ છે, શ્વેત તંતુ પણ છે, પીળા તંતુ પણ છે. બીજી એની ખાસિયત એ છે કે હવે આ તંતુ બનાવ્યા કોણે? આ તંતુ બનાવે છે કોણ? તો કે એના માટે એની અંદર તંતુ કોષો આવેલા છે. આ તંતુ કોષો છે, સફેદ તંતુઓ માટે પણ તંતુ કોષો અલગ હોય, પીળા તંતુ માટે પણ અલગ હોય, કે જે તંતુઓનું નિર્માણ કરે એવા કોષોને તંતુ કોષો કહેવાય. તો જો સફેદ તંતુઓનું નિર્માણ કરશે તો સફેદ તંતુ કોષ, પીળા તંતુઓનું નિર્માણ કરે તો પીળા તંતુ કોષ, એટલે તંતુ કોષો આવેલા છે. ફાઇબ્રોબ્લાસ્ટ કહેવાય ઇંગ્લિશમાં, કે જે દે ક્રિએટ અ ફાઈબર. ઓકે, દે ક્રિએટ અ ફાઈબર. તો તંતુ કોષો છે પહેલો. બીજા નંબરે એની અંદર માસ્ટ કોષો છે. હવે આ માસ્ટ કોષો ખૂબ ઉપયોગી છે ત્વચાની નીચે, કારણ કે માનો કે કોઈ તમને ઘા પડે છે, કંઈ વાગે છે, તો માસ્ટ કોષો છે એ ઘાને સારો કરવા માટે અથવા તો કોઈ ઇન્ફેક્શન લાગે છે તો ઇન્ફેક્શનને ઘટાડવા માટે પોતે એક સ્ત્રાવ કરે છે. એ સ્ત્રાવનું નામ છે હિસ્ટેમાઇન. હિસ્ટેમાઇન છે એ તમને સોજો પ્રેરતો દ્રવ્ય છે, આ યાદ રાખજો. હિસ્ટેમાઇન છે એ સોજો પ્રેરક દ્રવ્ય છે, બરોબર. તો માસ્ટ કોષો છે એ હિસ્ટેમાઇનનો સ્ત્રાવ કરે છે જે શરીરમાં સોજો પ્રેરે છે, બરોબર. તો સોજા પ્રેરક દ્રવ્ય તરીકે હિસ્ટેમાઇન ઉપયોગમાં લેવાય છે. તો હિસ્ટેમાઇન છે અને જો તમને સોજો આવી જાય તો ડોક્ટર છે એ સોજો મટાડવા માટે એન્ટી હિસ્ટેમાઇન દવા આપે છે, બરોબર. તો એની અંદર તંતુકોષ છે, માસ્ટ કોષો છે, એક પ્રકાર રોગ પ્રતિકારકનું કાર્ય કરે છે માસ્ટ કોષો. ઉપરાંત એની અંદર મેક્રોફેજ એટલે કે ભક્ષક કોષો પણ છે. ભક્ષક કોષો અથવા મેક્રોફેજ, બરોબર. તો મેક્રોફેજ છે એ કોઈ એન્ટીજન કે એવું કોઈ દ્રવ્ય છે તો એને ગળી જાય અથવા તો એનું ડિસ્ટ્રોય અથવા તો એનો વિનાશ કરી નાખે છે. તો મેક્રોફેજ અથવા તો ભક્ષક કોષો પણ આવેલા જોવા મળે છે, બરોબર. આ ઉપરાંત તંતુઘટક પેશીના જે કોષો છે, આ તંતુઘટક પેશી જેની આપણે વાત કરીએ છીએ, શિથિલમાં પહેલી પેશી તંતુઘટક પેશી જેની આપણે ચર્ચા કરીએ છીએ હાલ, એની અંદર હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરેટોનિન જેવા દ્રવ્યોનો સ્ત્રાવ થાય છે. ફરી વાર બોલું છું, હિપેરિન, હિસ્ટેમાઇન, સેરેટોનિન જેવા દ્રવ્યોનો સ્ત્રાવ થતો જોવા મળે છે, બરોબર. ત્વચાની નીચેના ભાગોમાં આવેલા છે. નેક્સ્ટ જે પેશી છે જેની આપણે ચર્ચા કરીએ છીએ, તો તંતુઘટક પેશી પછી શિથિલ સંયોજક પેશીમાં પહેલી તંતુઘટક પેશી, પછી છે મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ પેશી છે એની ખાસિયત નામ પરથી ખબર પડે, મેદપૂર્ણ પેશી. તો મેદપૂર્ણ પેશીનું કાર્ય શું હશે? તો મેદપૂર્ણ પેશી જે છે એનું કાર્ય છે ચરબી અથવા તો મેદનો સંગ્રહ કરવો. ત્વચાની નીચે ગોઠવાયેલી છે, બરોબર છે. તમારી જે ત્વચા છે એની નીચે મેદપૂર્ણ પેશી ગોઠવાયેલી છે જે વધારાના ખોરાકનો, વધારાના તેલીબિયા, વધારાનો જે મેદ છે એનો સંગ્રહ કરે છે તમારા ઉર્જા સ્ત્રોત તરીકે. અને જ્યારે તમારે જરૂર પડશે ત્યારે તમને એ ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા મળી શકશે, કારણ કે ચરબી છે એનું પછી ડિગ્રેડેશન થાય અને તમને ઉર્જા મળે છે. અને તમને બધાને ખબર છે કે ચરબી છે એ સૌથી મુખ્ય સ્ત્રોત છે ઉર્જાનો, બરોબર. તો ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે એ ચરબી છે. તો મેદપૂર્ણ પેશી છે એમાંથી તમને ઉર્જા મળે છે, બરોબર. કારણ કે એમાં મેદ અને ખોરાકનો, પોષક દ્રવ્યોનો સંગ્રહ થયેલો છે અને એ ત્વચાની નીચે, એટલે તમારું મેદ છે ત્વચાની નીચે ગોઠવાયેલું છે.
આ યાદ રાખજો, મેદપૂર્ણ પેશી. બરોબર. તો મેદપૂર્ણ પેશી અને તંતુ ઘટક પેશી એ બંને કેવી છે? શિથિલ સંયોજક પેશી છે. બંને કેવી છે? શિથિલ સંયોજક પેશી. નેક્સ્ટ જે છે એ છે સઘન સંયોજક પેશી. સઘન સંયોજક પેશી. હવે નામ પરથી મેં તમને હમણાં જ કીધું કે નામ પરથી તમને ખ્યાલ આવી જાય કે સઘન સંયોજક પેશીનું કાર્ય શું હશે. તો સઘન સંયોજક પેશી છે એ સઘન સંયોજક પેશી કોષોની અંદર પેશીમાં તંતુઓ આવેલા હશે. પીળા અને સફેદ બંને પ્રકારના તંતુઓ જોવા મળશે. હવે સઘન સંયોજક પેશી અલગ અલગ પ્રકારની છે, જેમાં પીળા તંતુઓ છે એ ખાસ કરીને સ્નાયુબંધમાં જોવા મળે. એવી રીતે સફેદ તંતુઓ છે એ અસ્થિબંધમાં જોવા મળે. તો અસ્થિબંધ, સ્નાયુબંધ, અસ્થિ અને કાસ્થિ આ છે એ સઘન સંયોજક પેશી છે. કુદરતી રીતે સઘન સંયોજક પેશી છે આમ મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવે છે: નિયમિત સઘન સંયોજક પેશી અને અનિયમિત સઘન સંયોજક પેશી. ફરી વાર બોલું છું, નિયમિત સઘન સંયોજક પેશી અને અનિયમિત સઘન સંયોજક પેશી. બરોબર. નિયમિત એટલે કે જેની અંદર એના જે પ્રોટીનના તંતુઓ છે, સફેદ અને પીળા તંતુઓ, એ એક સાથે બંચમાં ગોઠવાયેલા હોય, નિયમિત રીતે ગોઠવાયેલા હોય, તો એને નિયમિત સંયોજક પેશી કહીશું. અને જો એ તંતુઓ છે એ અનિયમિત રીતે આડાવડા ગોઠવાયેલા હશે તો એ અનિયમિત સંયોજક પેશી થઈ, અનિયમિત સઘન સંયોજક પેશી. તો નિયમિત સઘન સંયોજક પેશી બે છે. પહેલું છે, અહીંયા લખું છું, પહેલું છે સ્નાયુબંધ, જે નિયમિત સઘન સંયોજક પેશી છે, અને બીજું છે અસ્થિબંધ. હવે સ્નાયુબંધનું કાર્ય શું છે? તો સ્નાયુબંધ ક્યાં આવેલા છે? સ્નાયુબંધ છે તમારા અસ્થિ અને સ્નાયુઓ વચ્ચેનું જોડાણ છે, જે સ્નાયુ સંકોચનમાં, હાડકાઓ અથવા તો અસ્થિના હલનચલનમાં મદદરૂપ થાય છે. એના સંકોચન વિકોચનમાં મદદરૂપ થાય છે. બરોબર. તમારા પ્રચલનમાં અને હલનચલનમાં મદદરૂપ થાય છે. સ્નાયુબંધ જે મોટાભાગે સ્થિતિસ્થાપક પ્રોટીનના તંતુઓથી બનેલું હોય છે, કે જે ખૂબ જ મજબૂત હોય છે અને તમારી તમામ ક્રિયાઓનું સંચાલન કરે છે. તો સંચાલન તો નથી કરતું, એના દ્વારા આ ક્રિયાઓ થાય છે. તો જે નિયમિત સઘન સંયોજક પેશીમાં પહેલી છે સ્નાયુબંધ, જે સ્નાયુ અને અસ્થિ વચ્ચેનું જોડાણ કરે છે. બીજું જે છે એ છે અસ્થિબંધ, જે અસ્થિ એટલે કે હાડકા અને બંને હાડકાઓ વચ્ચેનું જોડાણ છે. બે હાડકાઓ જે એકબીજા સાથે જોડાયેલા છે, એ બંને હાડકાઓ, ફોર એન એક્ઝામ્પલ આ હાડકા જે છે ટીબીઓ ફિબ્યુલા, આને કહેવાય છે રેડિયા અલ્ના, બરોબર, અર્ય પ્રકોષ્ઠાસ્થિ અને તમારું આ ભુજાસ્થિ, આ બંને જે છે એ બંને અસ્થિબંધથી જોડાયેલું હોય. બે હાડકાઓ જ્યારે જોડાય છે એ અસ્થિબંધથી જોડાય છે, અને સ્નાયુ અને હાડકા જોડાય છે એ સ્નાયુબંધથી જોડાય છે. તો સ્નાયુબંધની અંદર સ્થિતિસ્થાપક તંતુઓ વધુ માત્રામાં હશે, અસ્થિબંધની અંદર શ્વેત તંતુઓ વધુ માત્રામાં છે, જે વધુ એટલે જેને ઇંગ્લિશમાં લિગામેન્ટ અને ટેન્ડન્સ કહેવાય. they attach with the muscles, they attach with the bones and muscles and bones. Okay. સો અસ્થિબંધ છે બે હાડકાઓ વચ્ચે, સ્નાયુબંધ છે હાડકા અને સ્નાયુ વચ્ચેનું જોડાણ છે. બરોબર. જે તમને હલનચલનમાં મદદરૂપ થાય છે. તો આ વાત થઈ અસ્થિબંધ સ્નાયુબંધની, એટલે કે નિયમિત સઘન સંયોજક પેશીની. બરોબર. તો આજના લેક્ચર પૂરતી હું આટલું રાખું છું. ફરી વાર યાદ કરી દઉં, સંયુક્ત અધિચ્છદ, પછી આવે સ્નાયુ સંયોજક પેશી. સંયોજક પેશી ત્રણ પ્રકારની: શિથિલ સંયોજક, સઘન સંયોજક અને પ્રવાહી સંયોજક. જેમાં આપણે પહેલા જોયું સંયોજક પેશી, શિથિલ સંયોજક. એમાં બે પ્રકારના તંતુઓ હોય. શિથિલ સંયોજકમાં તંતુકોષો હોય, જે તંતુઓ પીળા કે સફેદ તંતુનું નિર્માણ કરે. માસ્ટ કોષો હોય, ભક્ષક કોષો હોય, અને મેદપૂર્ણ પેશી અલગ છે. તંતુ બે પ્રકારના હોય: સફેદ એટલે કે ઇલાસ્ટિનના, પીળા એટલે ઇલાસ્ટિનના, સફેદ એટલે કોલાજનના. બરોબર. અને પછી સઘન સંયોજક પેશીમાં નિયમિત, એમાં પહેલા આપણે જોયું કે સ્નાયુબંધ અને અસ્થિબંધ. હવે અસ્થિ અને કાસ્થિ છે એ જટિલ એ સઘન સંયોજક પેશી જ છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરોબર છે. તો અત્યારે અહીંયા સુધી રાખું છું. બરોબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વળી પાછા અસ્થિ અને કાસ્થિની ચર્ચા કરીશું. બરોબર છે. બાય.